ભાઈ તમે રાજકોટ આવો ને તો આ જગ્યાનો ઢોસો જરૂર ટ્રાય કરજો, તમને બહુ મજા આવશે. તો હું કામ કહું એના માટે વ્લોગ છેલ્લે સુધી જોવો. તો મિત્રો હવારમાં હું તો મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયો, કેમ કે મારે જવાનું હતું કોલેજે. આ જો કેમ પણ લાગુ હું ને શાહરુખ ખાન જેવો. તો પછી બહુ ટાઈમ પાસ ન કરે અરીસા અમે છાનમુનું બેગ લઈને હાલતું થઈ જાય. જો બસ નીકળી ગઈ ને તો ઘરેથી મને કાઢી નાખવાના હે. હું કોલેજે પહોંચ્યો ને પછી ખબર પડી કે પેલો લેક્ચર તો કાવું ન હોય, એમાં આપને કઈ ખબર પડતી નથી. તો એટલે હું તો ત્યાં જઈને હુઈ ગયો. सारा रात सोया नहीं, सुबह मुझे सोने दो, नींद पूरी हुई नहीं, ख्वाब पूरे होने दो। તો મસ્ત એવી ઊંઘ કરીને હું અને મારા ભાઈબંધ વહી ગયા કેન્ટીનમાં કોણ ખાવા. પણ હરી આ ચોકલેટ મારા કાગળિયામાં ચોટી ગઈ. આ બ્રેક પછી લેક્ચર ફરી હતો અને એક કોનમાં કઈ પેટ ન ભરવાનું, એટલે હું અને મારો ભાઈબંધ આવી ગયા બહાર ઢોસા ખાવા. આ પાછું ઢોસાનું નામ એમ હે બુર્જ ખલીફા ઢોસા. બાપ રે નામ તો જુઓ. બોલો હજી હું જેવો કોલેજથી ઘરે ઉભી ને ત્યાં જ પપ્પાનો ફોન આવ્યો કે ઓફિસે આવ તારું કામ હે. એટલે બસ હું ફટ ઓનર લઈને નીકળી ગયો ઓફિસ બાજુ. હું જયારે ઓફિસે પહોંચ્યો ને ત્યારે મને ખબર પડી કે પપ્પાને તો ક્યાંક બહાર જવાનું કામથી. મને તો ઓફિસની દેખરેખ માટે બોલાવ્યો હતો. બસ પછી જાઈતે મારે કઈ ઘરે જમવાનું નહોતું એટલે હું તો બહાર આવી ગયો થેપલા ખાવા. એ હાલ છે આપને દિયો ઈ હાલે, બીજું શું હોય.